જય ભારત. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અંદર આજે આપણે ચર્ચા કરવાની છે ઘર્ષણની. મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર 12 ભણવાનું છે. ચેપ્ટર 11 ની અંદર આપણે ચર્ચા કરી. ચેપ્ટર 11 માં આપણે જોયું કે બળના પ્રકાર, બળ એક આંતરિક ક્રિયા છે, બળ એના મૂલ્યો પર આધારિત રાખે છે. બળ જે છે, જો બળ પરસ્પર વિરુદ્ધ હોય, આ બાજુ અને આ બાજુ બંને બાજુ બળ સરખું હોય તો બળનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. પરંતુ એક જ દિશામાં બળ લગાડવામાં આવે, બે બળ, ત્યારે બળમાં વધારો થાય છે. આ વસ્તુ તમને જો બરાબર ક્લિયર નથી હોતું, તમને હું સમજાવું કે કોઈ ગાડી હોય અને ગાડીને આપણે ધક્કો મારવાનો હોય છે, તો એક જણ ધક્કો મારશે તો થોડીક હલશે, બે જણ ધક્કો મારશે થોડીક વધારે હલશે, 3 જણ 4 જણ, જેમ જેમ વ્યક્તિઓ વધશે બળ વધતું જશે એમ ધક્કો ઝડપથી વાગશે. મતલબમાં બળમાં વધારો થયો. આપણે એક જ દિશામાં વધારે એટલે બીજું બળ જ્યારે લગાડવામાં આવે છે અને એક જ દિશામાં બળ લગાડવામાં આવે તો એ બળમાં વધારો કરે છે. એક જ દિશામાં બળ લગાડવામાં આવે તો એ બળમાં વધારો કરે છે. પરંતુ એક બળ આમ, એક બળ આમ, તો એ બળનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. ઉદાહરણ તરીકે તમે જ્યારે ગામડામાં હશો કે હું હતો ત્યારે મારી વાત કરું તો ગામડાની અંદર જાદુગર રમવા આવે. કમર ઉપર દોરડા બાંધી દે, કમરથી દોરડું બાંધી, આ બાજુ બાઈક હોય, આ બાજુ બાઈક હોય, પેલો વચ્ચે ઉભો રહે, બંને બાજુ બાઈકને ફૂલ રેસર, બાઈક આગળથી ઉપર થઈ જાય પણ પેલો વ્યક્તિ ત્યાંથી હલે નહીં. ગામડાની અંદર આ વસ્તુને જાદુ તરીકે ઓળખવામાં આવતું હતું. મેં પણ જ્યારે પહેલી વાર જોયું મને પણ થયું કે આ કેવું. પછી જ્યારે એનો ઊંડો અભ્યાસ થયો ત્યારે ખબર પડી કે ભાઈ બંને બળ વિરુદ્ધ દિશામાં છે એટલે વચ્ચેની વ્યક્તિને બળ લાગતું નથી અને આ વિજ્ઞાનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે દબાણની પણ ચર્ચા કરી હતી. દબાણનું સૂત્ર છે કે બે બળ છેદમાં કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા ક્ષેત્રફળ લખશો તો પણ ચાલશે. દબાણ તમારે શોધવું હોય તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. આ બધી જ વસ્તુની આપણે આગળ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આપણે વજન વિશે પણ ભણ્યા હતા, દળ વિશે પણ ભણ્યા હતા, જે આપણા અભ્યાસક્રમમાં નહોતું છતાં પણ આપણે બધી વસ્તુની વિશેષ ચર્ચા કરી હતી. તો એવું જ આ ચેપ્ટર છે, ફક્ત ને ફક્ત ઘર્ષણ બળ. આપણે આગળ ઘર્ષણ બળ વિશે જોઈ ગયા છીએ. ઘર્ષણ બળને આપણે ભણી પણ ચૂક્યા છીએ, છતાં પણ આજે આપણે એની ફરીથી વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો ચર્ચા કરતા પહેલા આપણે એક ઉખાણથી શરૂઆત કરીએ કે છગનભાઈ અને મગનભાઈનું ખેતર હોય છે. આ છગનભાઈનું ખેતર, ખેતર જ્યાં હતા ત્યાં કાગડા ઈંડા મૂક્યા 3. એટલે છગનભાઈ ક્યાં ઈંડા મારા, મગનભાઈ ક્યાં ઈંડા મારા, બંને વચ્ચે ઝઘડો થયો, જબરદસ્ત ઝઘડો થયો. પરિણામે કોર્ટમાં ગયા અને જજે બહુ સરળતાથી એનો જવાબ આપી દીધો કે ભાઈ કોનો હક લાગે, છગનભાઈનો હક લાગશે કે મગનભાઈનો હક લાગશે. તો કોનો હક લાગે આ ઈંડા ઉપર, બંનેના ખેતરની બરોબર મધ્યમાં છે, તો કોનો હક લાગશે તમારે જોવાનું છે. જેને જવાબ આવડે એને કોમેન્ટ કરવાની છે. 7મા વાળાએ ઘણો બધો જવાબ આપ્યો, તેથી તમે પણ જવાબ આપજો, મજા આવશે. ઓકે, તો આપણે શરૂઆત ઘર્ષણથી કરીએ. પહેલા ઘર્ષણની વ્યાખ્યા કે ભાઈ ઘર્ષણ એટલે શું? તો કે ગતિમાન પદાર્થને કોઈ પદાર્થ ગતિમાન છે, એ ગતિમાન પદાર્થને અવરોધતા બળને પદાર્થને
અવરોધતું જે બળ છે એ ગતિમાન પદાર્થના અવરોધતા બળને, તો જે ગતિમાન પદાર્થને અવરોધતા બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. ગતિમાન કોઈ પદાર્થ ગતિમાં છે ત્યારે આપણે એને ઊભો રાખીએ છીએ, એ જે ઊભું રહ્યું અને જે બળ લાગ્યું એ ઘર્ષણ બળ છે. કોઈ પદાર્થ ગતિમાં છે, આપણે તેને ઊભો રાખ્યો, થોભ્યો, સ્ટોપ કર્યું, એ એનું ઘર્ષણ બળ થયું. દરેક પદાર્થ અણુનો બનેલો છે આવું આપણને ખબર છે. તો એ અણુ જે છે એ એક અણુ બીજા અણુને રોકે છે અને આ રીતે પદાર્થ રોકાય છે. જે છે તે ઘર્ષણ બળ, એટલે કે ઘર્ષણ બળ જે છે ક્યારે લાગે, કેવી રીતે લાગે એ આપણે જોવાનું છે. ઓકે, તમે જ્યારે સમતલ રસ્તા પર, ઉદાહરણ તરીકે આપણે નારાયણ વિદ્યાલયનો રસ્તો છે, મસ્ત પાક્કો ડામરનો રોડ, તો ત્યાં તમે સાયકલ ચલાવો તો તમારે ત્યાં બળ ઓછું લગાડવું પડશે. આગળ આપણે જે કાચો રસ્તો પડે છે, તો જ્યારે કાચો રસ્તો સજલબેનના ઘર તરફ જવાનો, તો કાચા રસ્તાની અંદર તમારે બળ વધારે લગાડવું પડશે, પેન્ડલ તાકાતથી મારવા પડશે. જ્યારે રોડ ઉપર તમે પેન્ડલ જે છે એ સરળતાથી મારી શકશો, પણ એ કાચા રસ્તા ઉપર તમે જ્યારે સાયકલ ચલાવો ત્યારે તમારે પેન્ડલ વધારે મારવા પડશે. તો આવું કેમ થયું? તો જે ઘર્ષણ બળ છે એ સપાટી ઉપર આધાર રાખે છે. ઘર્ષણ બળ છે એ સપાટી પર આધાર રાખે છે. મતલબમાં આ કોન્સેપ્ટ સમજી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. જેવી રીતે દબાણ, જેવી રીતે આપણે આગળ દબાણનો કોન્સેપ્ટ હતો, બરાબર છે, કે જેમ ક્ષેત્રફળ વધારે તેમ દબાણ ઓછું લાગે છે, જેમ ક્ષેત્રફળ ઓછું તેમ દબાણ વધારે લાગે છે. આ એનો મુખ્ય સિદ્ધાંત હતો. આ સિદ્ધાંત પર દબાણ કાર્ય કરે છે, કામ કરે છે. એવી રીતે આપણું જે ઘર્ષણ છે, ઘર્ષણ બળ છે, આ ઘર્ષણ બળ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ જોઈએ. તો તમને કહી દઉં કે જે ઘર્ષણ બળ છે એ ખાસ કરીને સપાટી હશે, સપાટી લીસી હશે, તો સપાટી લીસી તો ઘર્ષણ બળ ઓછું લાગે છે. સિદ્ધાંત એનો ક્લિયર આપણને કે જેમ સપાટી ઓછી છે, સપાટી લીસી છે, તેમ ઘર્ષણ બળ ઓછું લાગે છે. સપાટી લીસી, ઘર્ષણ બળ ઓછું. ચલો આટલું ક્લિયર. સપાટી કાચો રસ્તો છે સજલબેનના ઘર તરફ જવાનો, તો કેવું લાગશે? ખરબચડો રસ્તો છે, બળ વધારે કરવું પડશે, ઘર્ષણ બળ વધારે લાગે છે, એટલે કે સપાટી ખરબચડી, ઘર્ષણ બળ વધુ લાગે છે. ચલો, આ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હશે. આ વસ્તુ આપણે ક્લિયર કરીશું તો 4 કારણો આપણને તૈયાર થઈ જશે. સપાટી લીસી, ઘર્ષણ બળ ઓછું, સપાટી ખરબચડી, ઘર્ષણ બળ વધુ. આ કોન્સેપ્ટ આપણને યાદ છે, આ એનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત પર ઘર્ષણ બળ કાર્ય કરે છે. તો આ બે કોન્સેપ્ટ ઉપર આપણા કારણો જોઈએ. પહેલું કારણ છે કે ક્રિકેટરો બેટ ઉપર ગ્રીપ લગાવે છે. ચલો, છે એ ક્રિકેટરો બેટ ઉપર ગ્રીપ લગાવતા આપણે જોયા છે. બધાના બેટ ઉપર ગ્રીપ હોય છે. તો શા માટે ગ્રીપ રાખતા હશે? ઓકે, આપણે જોઈએ છે કે અમુક વખત ક્રિકેટરોના હાથમાંથી બેટ છૂટી જાય છે, રાઈટ?
ઘણી વખત આપણે સાદા બેટથી રમતા હોય પાટિયું, જ્યારે ગ્રીપ ન હોય તો એ પણ આપણા હાથમાંથી છૂટી જાય છે. મતલબ શું થયું, આ કેમ છૂટ્યું? તો આ પણ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મતલબ કે આપણે જ્યારે સપાટી લીસી હોય છે, સપાટી લીસી હોય છે ત્યારે આ લીસી સપાટીના કારણે ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે. અને આપણા જે પકડવાની બેટ પકડવાનો હાથો અને આપણા હાથ વચ્ચે ઘર્ષણ ઓછું લાગે છે, અને ઓછા ઘર્ષણના કારણે પકડ મજબૂત બનતી નથી, અને પકડ મજબૂત ન બને એટલે આપણા હાથમાંથી એ છૂટી જાય છે. આ કોન્સેપ્ટ ક્લિયર છે આપણને? હવે આપણે સમજીએ આનો જવાબ કે ભાઈ ક્રિકેટરો બેટ ઉપર ગ્રીપ લગાવે છે. શા માટે? તો કે ક્રિકેટરો બેટ ઉપર એટલા માટે ગ્રીપ લગાવે છે કે ભાઈ ગ્રીપ લગાવવાથી સપાટી ખરબચડી બને છે. જો યાદ રાખજો, સપાટી કેવી બને છે? ખરબચડી બને છે. સપાટી ખરબચડી બને એટલે ઘર્ષણ બળ કેવું લાગે છે? વધારે લાગે છે. ઘર્ષણ બળ વધારે લાગે એટલે પકડ મજબૂત બને છે. મજબૂત બને એટલા માટે જે ક્રિકેટરો છે એ બેટ ઉપર ગ્રીપ લગાવે છે. ફરી વખત જોઈ લે કે ભાઈ ક્રિકેટરો બેટ ઉપર શા માટે ગ્રીપ લગાવે છે? તો કે ક્રિકેટરો ને બેટ ઉપર ગ્રીપ લગાવવાથી સપાટી ખરબચડી બને છે. સપાટી ખરબચડી બનવાથી ઘર્ષણ બળ વધુ લાગે છે. ઘર્ષણ બળ વધુ લાગવાથી પકડ મજબૂત આવે છે અને બેટ તેમના હાથમાંથી છૂટતું નથી. માટે જે ક્રિકેટરો છે બેટ ઉપર ગ્રીપ લગાવે છે. બીજું જ ક્રિકેટરોનું કારણ જોઈ લઈએ આપણે કે ભાઈ ક્રિકેટરો ના બૂટ નીચે ખીલ્લીઓ હોય છે. ચલો બીજું કારણ પણ આપણે જોઈ લે. આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. સેમ ટુ યુ કે ભાઈ ક્રિકેટરોનું જે બૂટ હોય છે એ બૂટ નીચે ખીલ્લીઓ લગાવવાથી સપાટી ખરબચડી બને છે. સપાટી ખરબચડી બનવાથી ઘર્ષણ બળ વધુ લાગે છે. ઘર્ષણ બળ વધુ લાગવાથી પકડ મજબૂત બને છે. એટલે તે ગ્રાઉન્ડ ઉપર કે મેદાન ઉપર કે ક્રિકેટની રમત દરમિયાન સ્લીપ ન થાય, પડી ન જાય, કારણ કે તો ઘાસ હશે. એટલા માટે જે ક્રિકેટરોના બૂટની નીચે ખીલ્લીઓ જોવા મળે છે. બંને આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્રીજું કારણ જોઈએ આપણે કે ભાઈ વાહનોના ટાયરોમાં ખાંચ જોવા મળે છે. તો પેલા વાહનના ટાયરોમાં એટલા માટે ખાંચ હોય છે કે ભાઈ ખાંચ રાખવાથી સપાટી ખરબચડી બને છે. સપાટી ખરબચડી બનવાથી ઘર્ષણ બળ વધુ લાગે છે. ઘર્ષણ બળ વધુ લાગવાથી પકડ મજબૂત બને છે, જેના કારણે વાહનો રસ્તા ઉપર સ્લીપ થતા નથી. અને ગામડાઓમાં ખાસ કરીને કાદવ વાળો ભાગ છે ત્યાં ટ્રેક્ટર જે ફસાઈ જાય છે એ ફસાવાની શક્યતાઓ ઘટી જાય છે. આટલા માટે વાહનના ટાયરોમાં ખાંચ જોવા મળે છે. અને સપાટી ખરબચડી હોવાથી ઘર્ષણ બળ વધારે લાગે છે એટલે આપણે અકસ્માત પણ અટકાવી શકીએ છીએ. આટલા માટે વાહનોમાં ખાંચ રાખવામાં આવે છે. આ બધા જ કારણો આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે તમારે આટલું યાદ રાખવાનું છે. તમારા 4 કારણો અને એનો સિદ્ધાંત આ બધું તમને યાદ રહી જશે. ચલો કસરતબાજ હાથમાં ખરબચડો છે જે હાથમાં ખરબચડો પદાર્થ રાખે છે. કેમ? તો કે ભાઈ જે કસરતબાજ છે તે હાથમાં ખરબચડો પદાર્થ રાખવાથી સપાટી ખરબચડી બને છે. સપાટી ખરબચડી બનવાથી જે કસરત કરવાનું સાધન પકડશે
તેની વચ્ચે ઘર્ષણ બળ વધુ લાગે છે, એની પકડ મજબૂત બને છે અને પકડ મજબૂત બનવાથી તે હાથમાંથી છૂટતું નથી. માટે કસરતબાજ જે છે તે હાથમાં ખરબચડો પદાર્થ રાખે છે. ક્લિયર? આટલું બધાને. કબડ્ડી જ્યારે રમતા હતા ગામડાની અંદર, આજે પણ તમે રમતા હશો, તો જે આપણે કબડ્ડી રમે છે ત્યારે જે છે અથવા તમે જોયું હશે કે ભાઈ એ ધૂળવાળા હાથ કરે છે, તો એના હાથમાં પરસેવો હોય છે, એટલે સપાટી લીસી થઈ જાય છે, એટલે હાથમાંથી છટકી જાય. પણ જો ધૂળવાળા હાથ હશે તો સપાટી ખરબચડી બનશે અને ઘર્ષણ વધુ લાગશે અને પકડ મજબૂત બને છે. આ બધા જ વસ્તુની પાછળ વિજ્ઞાન જોડાયેલું છે. હવે આપણે લાસ્ટમાં એક એવું રાખશું કે જે વિજ્ઞાન છે, બરાબર, તો આપણે જે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે એ સામાજિક જે વૈજ્ઞાનિક કારણો છે એ હું તમને દરેક એક સામાજિક વૈજ્ઞાનિક કારણ કહીશ. બરાબર છે? આજે હું તમને કહી દઉં કે ભાઈ આજે આપણે નદી હોય છે, રૂપિયાનો સિક્કો નાખવામાં આવે છે, એ રૂપિયાઓ પૈસાઓ આપણે નાખીએ છીએ, તો એની પાછળનું કારણ શું હતું? બાળમિત્રો, તમને એક વસ્તુ જણાવું કે આપણા જે ઋષિ મુનિઓ હતા, આ ઋષિ મુનિઓ બહુ જબરજસ્ત વૈજ્ઞાનિકો હતા, વિશ્વના મોટામાં મોટા સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિકના પિતા ગણી શકાય એવા બધા જ આપણા ઋષિઓ હતા. આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ધર્મ છે, આ દરેક વસ્તુ, આપણા જે તહેવારો છે, આપણા જે ઉત્સવો છે, આ બધી જ વસ્તુઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આપણે એની ચર્ચા હવે રોજ એક પીરિયડમાં તમને એક વસ્તુ કહીશ કે ભાઈ આવું કેમ કરે છે, આવું કેમ થાય છે. હવે તમને હજી જણાવું કે આપણે જ્યારે ત્યારે નદીની અંદર રૂપિયાનો સિક્કો નાખીએ છીએ કે 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો નાખીએ છીએ. પણ તમે ક્યારે વિચાર્યું કે આ સિક્કો કેમ નાખવામાં આવતો હશે? સિક્કો શા માટે નાખવામાં આવતો હશે? સિક્કો નાખવાનું કારણ શું હશે? કદાચ તમે વિચાર્યું પણ હશે, તમને જવાબ નહીં પણ મળ્યો હોય, તો આજે હું તમને આ વસ્તુનો જવાબ આપું. વર્ષો પહેલા આપણે ચલણ જે હતું ને, એ ચલણ તાંબાનું હતું. તાંબાના સિક્કાઓ ચાલતા હતા. હવે આપણને ખબર છે કે ભાઈ તાંબુ જે છે આ પૃથ્વીની એક ધાતુ છે. તો આ જે તાંબાનો સિક્કો છે એ આપણા ઋષિ મુનિઓ નદીની અંદર નાખી અને એને નમન કરતા હતા. યસ, ક્લિયર કોન્સેપ્ટ. આટલું તો આપણે આજે કરીએ છીએ, પણ એવું નથી. એ ધાતુ નાખવાથી તમને ખબર છે કે ધાતુનો સિક્કો નાખવાથી પાણીનું શુદ્ધિકરણ થતું હતું. આ ઉપરાંત ધાતુઓ જે છે એ ધાતુ પાછી પૃથ્વીના પેટર્નમાં જતી હતી, એટલે પૃથ્વીનું બેલેન્સિંગ જળવાઈ રહેતું હતું. પૃથ્વીનું બેલેન્સિંગ જે બેલેન્સ હતું જળવાઈ રહેતું હતું. એટલે જે સિક્કો નાખવાનું કારણ હતું એક પાણીનું શુદ્ધિકરણ, અને બીજું કે બે ધાતુ પાછી જે તાંબુ છે તાંબુ પાછું પૃથ્વીના પેટ્રોલમાં જાય અને પાછું આપણને મળી રહેલું જે બેલેન્સ છે પૃથ્વીનું એ જળવાઈ રહે. આ કારણથી આપણા ઋષિ મુનિઓએ સિક્કા નાખવાની ટેવ પડી. આજે પણ આપણે નાખીએ છીએ. સફારીના એક અંકમાં મેં વાંચ્યું હતું કે રોજના 1 કરોડ રૂપિયા જે રેલવે ક્રોસ થતી હોય ને, એ નદીનો પુલ છે, એ રોજના 1 કરોડ રૂપિયા આપણે નદીમાં નાખીએ છીએ. લોખંડ, અત્યારે લોખંડ છે, અત્યારે આપણે જે સિક્કો બનાવે છે લોખંડનો સિક્કો છે, તો એ સિક્કો પણ આપણે પાણીમાં નાખતા હોય છે. પણ પહેલા નાખવાનું કારણ આ હતું કે ભાઈ તાંબુ હતું, તાંબાના કારણે પાણીનું શુદ્ધિકરણ થતું હતું અને તાંબુ પાછું પૃથ્વીના પેટાળમાં આપણને
મળી રહેતું હતું. આ કારણે નાખતા હતા, પણ આજે પણ આપણે રિવાજ ચાલુ રાખ્યો છે. ઓકે, આગળ કે ઘર્ષણ ઘટાડવા શું કરવું જોઈએ? છે ઓછું કરવું છે, તો એના માટે આપણે શું કરવું જોઈએ? ચલો આપણે કોઈ વસ્તુ વિચારો કે તમે ઘર્ષણ ઘટાડતા હોય ત્યારે તમે શું કરશો? તો પહેલું કે ભાઈ ઘર્ષણ ઘટાડવા માટે તો સપાટી જે છે, સપાટી લીસી બનાવવી જોઈએ. મગજમાં હશે કે ભાઈ સપાટી જે છે લીસી બનાવવી જોઈએ. બીજું કે ભાઈ ઘર્ષણ ઘટાડવા માટે કેરમ માં પાવડર નાખવામાં આવે છે. આપણો કે ભાઈ ઘર્ષણ ઘટાડવા માટે કેરમમાં પાવડર નાખવામાં આવે છે. પાવડર નાખવાથી સપાટી લીસી બને છે એટલે ઘર્ષણ ઓછું લાગે છે. ત્રીજું આપણે એવું પણ કરી શકાય કે ભાઈ ઘર્ષણ ઘટાડવા માટે વાહનોમાં ગ્રીસ અલગ અલગ રીતે આપણે જે ઘર્ષણ છે એ ઘર્ષણને ઘટાડી શકીએ છીએ. એક તો સપાટી લીસી બનાવવા માટે, ઘર્ષણ ઘટાડવા માટે કેરમ પાવડરમાં વપરાય છે, વાહનોમાં ગ્રીસનો ઉપયોગ કરી અને આપણે ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ઘર્ષણ વધારવા શું કરશો? કેટલા કારણો લખ્યા, એ ચારે ચાર કારણો કે ભાઈ બેટ ઉપર ગ્રીપ લગાવીશું, ખરબચડી રાખીશું, ખરબચડી બૂટની નીચે ખેલલી અથવા બૂટની સપાટી પણ ખરબચડી રાખશું, બેટ ઉપર ગ્રીપ લગાવીશું. આ ઉપરાંત કસરત કરવા જઈશું ત્યારે હાથમાં પદાર્થ રાખીશું, વાહનના ટાયરોમાં કાચ રાખીશું, મતલબમાં કે ભાઈ સપાટી ખરબચડી બનાવીશું. પોઈન્ટ છે એના ઉપરથી આપણે જે ઘર્ષણ છે વધારી શકીએ છીએ. ઘર્ષણ વધારવાનું અને ઘટાડવાનું એ આપણે જોયું. ઘર્ષણ ના ફાયદા અને નુકસાન એ હવે આપણે જોવાનું છે. જે ઘર્ષણ છે, ઘર્ષણના ફાયદા કેટલા, નુકસાન કેટલું? ચલો પહેલું આ પોઈન્ટ આપણે જોઈ ગયેલા છે એટલે તમને બહુ એમાં ડીપમાં થઈ જતો કે ભાઈ ઘર્ષણ આપણો મિત્ર છે. કેમ ઘર્ષણ મિત્ર? કોઈ કહે છે ભાઈ ઘર્ષણ મિત્ર પણ છે, યસ રાઈટ. કોઈ કહે છે ઘર્ષણ શત્રુ પણ છે, એ પણ રાઈટ છે. કેવી રીતે?
તો પહેલું કે ભાઈ ઘર્ષણ મિત્ર કેમ છે, ઘર્ષણ મિત્ર કેમ કે ભાઈ ઘર્ષણથી લખી શકાય, ચાલી શકાય, ચાવી શકાય, વાહનોની કે પદાર્થની ગતિ ઘટાડો કરી શકાય, અટકાવી શકાય. આમ આપણે કહી શકીએ આ બધા જ મુદ્દાઓ પરથી કે ભાઈ ઘર્ષણ આપણો મિત્ર છે. બધા જ કારણોથી આપણે કહી શકીએ, બધા જ પોઈન્ટોથી આપણે કહી શકીએ કે ભાઈ આપણે ઘર્ષણથી ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાવી શકીએ છીએ, વાહનોના કે પદાર્થની ગતિ રોકી શકીએ છીએ, ગતિમાં ઘટાડો કરી શકીએ છીએ, ગતિમાં વધારો કરી શકીએ છીએ, વાહનોનો અકસ્માત અટકાવી શકીએ છીએ. જો ઘર્ષણ ન હોય તો કશું જ આપણે કરી શકીએ નહીં. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ ઘર્ષણ છે આપણો મિત્ર છે. શત્રુ કેમ છે, ઘર્ષણ આપણો શત્રુ કેમ છે, વાય કેવી રીતે શત્રુ છે, તો કે ઘર્ષણથી તળિયા બેઠા જાય છે. હોય તો બૂટ ચંપલના તળિયા ક્યારેય ઘસાય નહીં. બીજું, વાહનોના ટાયરો ઘસાઈ જાય છે. ઘસારો થાય છે. કીચડ ઉત્પન્ન થાય છે. બૂટ ચંપલના જે તળિયા છે તળિયા ઘસાઈ જાય છે, વાહનોના ટાયરો ઘસાઈ જાય છે, યંત્રોમાં ઘસારો પડે છે, યંત્રોમાં કીચડ અવાજ આવે છે. આમ એક રીતે આપણને નુકસાન કરે છે. હવે જે નુકસાન કરે છે આપણો શત્રુ થયો, જે ફાયદો કરે છે આપણો મિત્ર થયો. તો અહીંયા ફાયદો પણ કરે છે, અહીંયા નુકસાન પણ કરે છે. નુકસાન કરે છે કયા કયા, તો કે બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે, વાહનોના ટાયરો ઘસાઈ જાય છે, યંત્રોમાં ઘસારો થાય છે અને કીચડ અવાજ આવે છે. આથી આપણે કહી શકીએ કે જે ઘર્ષણ છે એ આપણો શત્રુ છે. ક્લિયર આટલો કોન્સેપ્ટ? એટલે આપણે એ જ પણ ચર્ચા કરી કે ભાઈ ઘર્ષણ મિત્ર કેમ છે અને શત્રુ કેમ છે. ઘર્ષણના પ્રકારો વિશે જોઈએ. ઘર્ષણનો પહેલો જે પ્રકાર છે તે છે સ્થિત ઘર્ષણ. આપણે સરકતું ઘર્ષણ. તફાવતમાં પૂછાય છે અને આ બંને કારણમાં પણ પૂછાય છે. બહુ સરસ રીતે આપણે યાદ રાખવાનું છે. સ્થિત એટલે કોઈ પદાર્થ ઉભેલો છે તે ઉભેલો હશે ત્યારે એના અણુઓ જે હશે એ અણુઓ અને જે સપાટીના અણુઓ હશે એ બંને અણુઓ વચ્ચેની પકડ જે છે મજબૂત હશે. યાદ રાખજો, જ્યારે પણ કોઈ પદાર્થ સ્થિર છે ત્યારે સ્થિર પદાર્થ એના અણુઓ અને સપાટી વચ્ચેના અણુઓ
આમની વચ્ચેની જે ઘર્ષણ હશે, આમની વચ્ચેનું જે ઘર્ષણ બળ હશે, એ ઘર્ષણ બળ ના જે અણુઓ છે એકબીજા વચ્ચે વધારે ભાર આપશે, આમ એટલે પકડ મજબૂત બનશે. આ વસ્તુ ક્લિયર કરો. પદાર્થને કોઈ સ્થિર પદાર્થને માટે બળની જરૂર પડે છે. જે ઘર્ષણ હોય છે એને આપણે સ્થિર ઘર્ષણ કહીએ છીએ. એટલે કે કોઈ સ્થિર પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ છીએ ત્યારે સ્થિર પદાર્થ વચ્ચે અને સપાટી વચ્ચે કે સ્થિર પદાર્થ વચ્ચે જે ઘર્ષણ હોય છે તે સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે આપણે જે બળની જરૂર પડે છે, જે ઘર્ષણની જરૂર પડે છે, એ આપણું સ્થિર ઘર્ષણ છે. આની પકડ મજબૂત હશે કારણ કે એના અણુઓ છે એ અણુઓની પકડ મજબૂત છે કારણ કે અણુઓ કોઈ એક જગ્યાએ સ્થિર છે એટલે બધું એનું જે બેલેન્સિંગ છે, એનું જે બધી શક્તિ છે, જેની ઉર્જા છે અણુઓની બધી બીજા અણુ ઉપર આમ ચોંટેલી હશે એટલે એની જે ઘર્ષણ છે એ ઘર્ષણ વધારે હશે. એટલે પકડ મજબૂત હશે, ઘર્ષણ બળ વધુ હોય છે. જે અહીંયા ઘર્ષણ બળ વધુ લાગે છે. પકડ મૃદુ હશે મતલબમાં જેનું જોડાણ છે, જોડાણ એટલે કે પકડ જોડાણ પણ મજબૂત હોય છે. મુદ્દો છે પણ મેં તમને અલગ રીતે સમજાયો કે એનું જોડાણ પણ કેવું હશે, મજબૂત હશે એટલે આપણે વધારે બળની જરૂર પડે છે. આ વાત કરીએ આપણે સ્થિર ઘર્ષણની. હવે વાત કરીએ આપણે સરકતું ઘર્ષણ. તો કે સરકતું ઘર્ષણ જે છે એ સરકતા ઘર્ષણની અંદર સરકતા ઘર્ષણમાં શું હશે તો કે અહીંયા જે પદાર્થ છે એ ગતિમાં હશે. એટલે કોઈ ગતિમાન પદાર્થ અને એની સપાટી વચ્ચે જે ઘર્ષણ હશે એટલે કે અહીંયા આપણે સમજી લઈએ ભૌતિક સપાટી સાથે પદાર્થ ભૌતિક સપાટી સાથે અચળ ઝડપે ગતિ કરે છે ત્યારે જે ઘર્ષણ લાગે તે સરકતું ઘર્ષણ છે. પદાર્થ ભૌતિક સપાટી સાથે જોડાયેલું હોય, અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે એને જે ઘર્ષણ લાગશે એ સરકતું ઘર્ષણ છે. આપણે આગળ જોયું કે ભાઈ સ્થિર ઘર્ષણ તો પકડ મજબૂત હતી અને પકડ ઓછી મજબૂત હશે. ઓછું મજબૂત હશે. ઘર્ષણ બળ પહેલા કરતા વધુ વિરોધમાં ઘર્ષણ બળ ઓછું લાગશે. એકબીજા પર અણુઓ જોડાયેલા હતા, આમાં અણુઓ ફરતા રહેશે એટલે જે ઘર્ષણ બળ છે એ ઓછું લાગશે, પકડ મજબૂત હશે. આપણે જો કોઈ કહેશે કે ભાઈ ખેંચ તો પેલો એકદમ જોરથી આમ પકડશે. આપણે કોઈને ખેંચીએ છીએ તો સામેવાળો વ્યક્તિ એકદમ જોરથી પકડશે. કેમ? જોરથી પકડે છે
એટલે અણુ એક અણુ બીજા અણુ પર દબાણ આપે છે અને દબાણના કારણે પકડ મજબૂત બને છે. જોરથી પકડેલો એક અણુ બીજા અણુ પર આમ દબાણ આપે, બરાબર છે, એટલે પકડ મજબૂત બને છે. આમ હશે તો છૂટી જાય છે. ક્લિયર? આ કોન્સેપ્ટ પર સરકતું ઘર્ષણ અને સ્થિર ઘર્ષણની વાત કરીએ. હવે આની જ ઉપરથી આપણું એક કારણ તૈયાર થશે કે ચટાઈ જે છે બધાએ જોઈ છે. આ ચટાઈ જે નોર્મલ હશે, ચટાઈ આપણે સરળતાથી ખેંચી શકીએ છીએ. એ આપણે સરળતાથી ખેંચી શકીએ, પરંતુ તેના ઉપર માણસને બેસાડીએ, તેના ઉપર માણસને બેસાડીએ તો ખેંચી શકાય નહીં. ચલો, આ કયા કોન્સેપ્ટ પર કામ કરે છે? તો કે આ કારણ જે છે એ સરકતું ઘર્ષણ અને સ્થિર ઘર્ષણના કોન્સેપ્ટ પર કાર્ય કરે છે. જ્યારે ચટાઈ એકલી હશે ત્યારે સરકતું ઘર્ષણ હશે કે ભાઈ એની ઉપર જે સમજો કોન્સેપ્ટ કે ભાઈ જ્યારે ચટાઈ એકલી હશે ત્યારે એની ઉપર સરકતું ઘર્ષણ લાગશે કે એની પકડ ઓછી મજબૂત હશે, ઘર્ષણ બળ ઓછું લાગશે, પકડ ઓછી મજબૂત હશે, રાઈટ? એટલે આપણે એને સરળતાથી ખેંચી શકીએ છીએ. એની પર જ્યારે માણસ બેસાડવામાં આવે છે, એની પર જ્યારે માણસ બેસાડવામાં આવે છે ત્યારે એના સ્થિર ઘર્ષણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મતલબમાં જે માણસ બેસે ત્યારે માણસના અણુઓ એના અને સપાટી પરના અણુઓ એકબીજા સાથે પકડ મજબૂત બનાવે છે. એટલે પકડ મજબૂત બનવાથી ઘર્ષણ બળ વધુ લાગે છે અને આપણે ખસેડી શકતા નથી. એટલે આ કારણ છે આગળ આપણા જે કોન્સેપ્ટ જે છે એની ઉપર કામ કરે છે. ક્લિયર? હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ જે ઘર્ષણ છે આ ઘર્ષણ સપાટી પર આધાર રાખે છે, સમજાવો. આપણને કોઈ એવું પૂછે કે ભાઈ જે ઘર્ષણ છે એ ઘર્ષણ સપાટી ઉપર આધાર રાખે છે, કેવી રીતના? તો આપણે કહી શકીએ કે ભાઈ જેમ સપાટી લીસી તેમ ઘર્ષણ બળ ઓછું લાગે છે, બળની ઓછી જરૂર પડે છે. જેમ સપાટી ખરબચડી તેમ ઘર્ષણ બળ વધારે હોય છે, એટલે આપણે વધારે બળની જરૂર પડે છે. આથી આપણે કહી શકીએ કે જે ઘર્ષણ બળ છે એ સપાટી ઉપર આધાર રાખે છે. હવે સરકતું ઘર્ષણ સમજો. સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતા સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતા ઓછું લાગે છે, સમજાવો. હવે જ્યારે આપણને આવું પૂછવામાં આવે કે ભાઈ જે સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું લાગે છે, કેવી રીતના? તો આગળ આપણે જે તફાવત લખ્યો કે ભાઈ જે સરકતું ઘર્ષણ હશે એના ની પકડ ઓછી મજબૂત હશે, એમની વચ્ચે ઘર્ષણ બળ ઓછું હશે. જ્યારે સ્થિર ઘર્ષણ હશે એની પકડ મજબૂત હશે, એની વચ્ચે પકડ મજબૂત હોવાથી એને એક અણુ બીજા અણુ ઉપર ભાર આપતો હોય છે. આથી આપણે કહી શકીએ કે જે સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું લાગે છે. આ તમને જ્યારે પૂછે ત્યારે તમારે બંનેના જે આગળ તમને સરકતું ઘર્ષણ અને સ્થિર ઘર્ષણ સમજાવ્યું એ તમારે લખી નાખવાનું છે. એટલે આપણા બે કારણો અહીંયા તૈયાર થયા. કુલ આપણા 6 કારણો અને એક સમજાવો.
આટલા 7 પ્રશ્નો તૈયાર થઈ ગયા અને બીજા કોન્સેપ્ટો તૈયાર થયા તે અલગથી. મતલબ આ જે 7 કારણો છે એ બધી જ વસ્તુઓ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીને એ તમારી સામે મેં રજૂ કરેલી છે. હવે આપણે વાત કરીએ આગળ લોટન ઘર્ષણ. તો લોટન ઘર્ષણ એટલે શું? મતલબમાં આપણે બધાએ એક પ્રયોગ કર્યો હશે, અથવા કોઈ સપાટી છે, તમારા ઘરની રૂમ છે, એ ઘરની રૂમ ઉપર તમારે જે બોટલ છે એ બોટલ કોઈ બોટલ છે એને તમારે ગબડાવવાનું છે. ગબડાવશો એટલે શું થશે? તો કે થોડા સમય પછી એની ગતિ ધીમી થશે. ગતિ ધીમી થાય છે ત્યારબાદ એ અમુક સમયે ઊભો રહી જશે. આ થયું આપણું લોટન ઘર્ષણ. મતલબમાં કોઈ સપાટી પર પદાર્થ ગબડાવતા ધીમે ધીમે તેની ગતિ ઓછી થાય છે અને તે અમુક સમય પછી સ્થિર થઈ જાય છે અથવા તો ઊભો રહી જાય છે. તો આ જે ઘર્ષણ લાગ્યું એને આપણે કહી શકીએ છીએ લોટન ઘર્ષણ. મતલબ હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આપણે બોટલ ગબડાવ્યા અને બોટલ ગબડાયા પછી બોટલની જાતે કેમ ન ઊભો રહી ગયો? તો હું તમને આગળ સમજાવ્યું હતું કે કોઈ પણ સપાટી છે, સપાટીના અણુઓ હશે, એવી રીતે પદાર્થ જેનો બનેલો છે એ પદાર્થના અણુઓ હશે. આમ બંને સપાટી અને પદાર્થના અણુઓ વચ્ચેનું જે ઘર્ષણ થયું અને અણુઓના લીધે અમુક સમય પછી આજે બોટલની ઉપર ઘર્ષણ લાગ્યું અને બોટલની સપાટી ઊભી રહી જાય છે. તો આ જે ઘર્ષણ છે એને આપણે કહી શકીએ છીએ લોટન ઘર્ષણ. કોઈ સપાટી પર પદાર્થ ગબડાવતા અમુક સમયે એ પદાર્થ ઊભો રહી જાય છે એટલે એની પર જે ઘર્ષણ લાગ્યું એ ઘર્ષણને આપણે કહી શકીએ છીએ લોટન ઘર્ષણ. ક્લિયર આટલું? હવે આપણે આગળ વાત કરીએ તરલ ઘર્ષણની. લાસ્ટ ટોપિક છે આપણો તરલ ઘર્ષણ. તરલ ઘર્ષણ કોને કહેવાય? તો જે વહી શકે તેને તરલ કહેવાય. પરંતુ આપણે વિજ્ઞાનની ભાષાની વાત કરીએ, વિજ્ઞાનમાં પ્રવાહી અને વાયુ પદાર્થને તરલ કહેવામાં આવે છે. અને તરલ જે છે એનો આકાર જે તરલ કોઈ પણ પદાર્થનો જે તરલ આકાર છે, તરલ આકારને કારણે જે ઘર્ષણ લાગે છે એને આપણે તરલ ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. અને તરલ દ્વારા જે આપણને ઘર્ષણ લાગે છે એને આપણે ઘસરવું એવું પણ કહીએ છીએ. ઘસડાવવું એ તરલ દ્વારા લગાડવામાં આવતું ઘર્ષણ. કે ભાઈ તરલ દ્વારા જે ઘર્ષણ લગાડવામાં આવે છે એને આપણે ઘસડાવું એવું કહીએ છીએ. ક્લિયર? તો આજે આપણે ચર્ચા કરી ઘર્ષણ, ઘર્ષણ મિત્ર કે શત્રુ, ઘર્ષણના ફાયદા ગેરફાયદા, ઘર્ષણ કેવી રીતે ઉપયોગી છે, ઘર્ષણનો સિદ્ધાંત કે ભાઈ સપાટી લીસી તો ઘર્ષણ ઓછું, સપાટી ખરબચડી તો ઘર્ષણ વધારે. આ ઉપરાંત
આગળ આપણે ચર્ચા કરી કે ઘર્ષણના વિવિધ પ્રકારો જોયા, એના વિવિધ કારણો જોયા. તો આટલા પીરિયડમાં આજે આપણે આટલું રાખીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.